I was living so happily in my mama's home, and uh, there Yogesh dropped in my family, and I was kind of. And what happened is every time I go with my mama's son, go out, then my mother say, "Oh, Yogesh ne લઈ જાઓ." એટલે and I never wanted to take him with me, and I have to take care of him. સો પછી બહાર લઈ જઈએ અમે થોડેક બહાર, પછીથી મેં એની ફેંટ પકડીને કીધું, જો એ લોકો કહે તો ના કાઢવાની, મારે એની જોડે નથી જવું. એટલે that is his introduction to my family. પણ પછીથી જેમ જેમ ગ્રો અપ થયા પછી યોગેશ ચેન્જ અ લોટ, અને રિવર્સ હોવું જોઈએ કે એ મારી પાસેથી શીખે. એની જગાએ લાઈફનું કેટલી બધી વસ્તુ હું એની પાસે શીખ્યો. કે એક તો કે એ ફેમિલીને એટલું સારી રીતે ટ્રીટ કરે, બધાને યાત્રામાં લઈ જાય. પછી સૌથી વધારે એની પાસેથી હું એક વસ્તુ શીખ્યો કે જ્યારે જિંદગીમાં કોઈક સારો પ્રસંગ ના થાય, ટ્રેન છૂટી જાય કે કોઈકની સાથે અણબનાવ થાય, એવું થાય ને તો ત્યારે મને મનમાં બહુ ઉદ્વેગ થાય. તો પછી યોગેશે મને એક શબ્દ શીખવાડ્યો, શાંત સ્વીકાર, કે ધીસ ઇઝ યોર ન્યૂ રિયાલિટી. અને એ આખી મારી જિંદગી ચેન્જ થઈ ગઈ. કે કોઈ પણ દરેકની જિંદગીમાં સારું અને નરસું પ્રસંગ થયા જ કરતા હોય છે, પણ એ પ્રસંગ અને એક વસ્તુ એને મને શીખવાડી કે આપણે અહીંયા આગળ આપણા જે જૂના કર્મો છે અને જે આપણા નામે લખાઈ ગયા છે, જ્યારે ઇવન આપણો જન્મ થયો એ પહેલાંથી આપણા કર્મો લખાઈ ગયેલા છે, અને એ કર્મો જ્યારે એક્ઝિક્યુટ થતા હોય ત્યારે તમે જો ઇન્વોલ્વ ના થાઓ, શાંત સ્વીકાર ના કરો, અને તો પછી તમે વધારે પડતા બીજા કર્મો બાંધી દો. આ વસ્તુ મને શીખતા 70 વર્ષ થયા. પણ આઈ રિયલી થેન્ક હિમ. કે અને બીજી ઘણી બધી વસ્તુઓ, કે પૈસા પ્રત્યે પ્યાર નહીં કરવો, લોકોને ડોનેશનમાં કેવી રીતે વાપરવા, બીજી ઘણી બધી વસ્તુ શીખ્યો. પણ સૌથી વધારે હું એની પાસેથી એ શીખ્યો કે જિંદગીમાં જ્યારે શોર્ટ કમિંગ આવે ત્યારે કેવી રીતે હેન્ડલ કરવું. અને એક છેલ્લી એક નાની વાત છે કે એક વખતે અમે ગિરનાર પાલીતાણા ગયા હતા, અને આખો પર્વત ચડ્યા. હવે 70 વર્ષ થયા પછીથી ચડવાનું થોડું અઘરું હતું. બીજી દિવસે સવારે યોગેશ એઝ ઇટ ઇઝ એણે પેલા એમાં અંગલુછણામાં એણે ઘી બોલ્યો. હવે હું કોઈ દિવસ ધોતિયા વોતિયા પહેરતા આવડતું નથી અને પહેર્યા નથી. તો યોગેશે કીધું કે અંગલુછણાનું છે, આપણે લીધું છે, તો ભરતભાઈ તમે ધોતિયું પહેરી આવો. હવે મને ધોતિયું પહેરતા આવડે નહીં અને હું લાયો બી નહોતો. તો પછી એણે એક માણસને લગાવી દીધો કે જા તો આને ભરતને ધોતિયું પહેરાવી દે. અને ત્યાં ટેમ્પલમાં બધા હશે ધોતિયા, તો પેલા માણસે મોટું ધોતિયું, ચાદર કરતાં મોટું, આમ 10 ફૂટ દૂર લાંબુ ધોતિયું હોધી નાખ્યું અને મને અંદર લપેટી દીધો આખો. અને પછી બીજા એક ધોતિયા જેટલો બીજો એટલો બધો જગ્યા વધી. તો પછી એ મને બધું હાથમાં પકડાવી દીધું. હવે હાલું મારું 2 હાથ બીજી કે હેન્ડલ કેવી રીતે કરવું. અને પછી યોગેશ લઈ ગયો મને કે અંગલુછણાની લાઈનમાં ઊભો રહો. મેં કીધું કે સાલું અંગલુછણા માટે તો 2 હાથની જરૂર પડે, મારી પાસે એક હાથ બી નથી, આ કેમનું કરવું. પણ પછીથી આમ કરીને પકડી 2 બગલમાં ધોતિયું અને માંડ મેં અંગલુછણા કર્યા. અને પછી હું દોડતો જઈ પેલામાં જઈને ધોતિયું બધું બદલી નાખ્યું. તે એટલી વારમાં યોગેશ પ્રથમ ધૂપ પૂજા કે ચંદન પૂજાનું બોલ્યો કે આપણને મળી છે. અલા મેં કીધું એક ધોતિયું સંભાળતા નથી આવડતું ને આ બધી તું જાતની પૂજા. પણ એટલે થોડીક હ્યુમર પણ આપણા, પણ એને હંમેશા એવું કે
મને જે મળ્યું છે અને મને આટલી એમાં પૂજા કરવા મળી છે તો એનો લાભ હું મારા ભાઈને પણ આપું. એટલે દેટ ઇઝ યોગેશ.